हेलो स्टूडेंट्स, लेक्चर नंबर 2 डिफाइनेट इंटीग्रल નિયત સંકલન જેડબલ્યુ અને ગુજકેટ માટે આપણે દાખલા કરીએ છીએ. લેક્ચર નંબર 1 તમે જુઓ. અમુક બેઝિક કોન્સેપ્ટ શોર્ટ ટ્રિક કઈ રીતે એપ્લાય કરવી કોન્સેપ્ટ સમજ્યા આપણે. લેક્ચર નંબર 2 તમે જોઈ શકો શોર્ટ ટ્રિક છે ભરપૂર. બધા જ સંકલન માટે કઈ મેથડ એપ્લિકેબલ કરી શકાય કેવી રીતે એ આપણે સમજવાનું છે. તો એક તમને કોન્સેપ્ટ પહેલા સમજાવો. તમે આ કોન્સેપ્ટ આવર્તી વિધેય ઇંગ્લિશમાં કહે પીરિયોડિક ફંક્શન ત્રિકોણમિતિમાં અમુક sin cos ટ્રિગોનોમેટ્રિક ફંક્શન માટે ભણી ગયા. સંબંધ વિધિમાં પણ તમારે આપણે સમજીએ જો શું કહેવામાં આવે છે. પીરિયોડિક ફંક્શન ગુજરાતીમાં કહેવાય આવર્તીય વિધેય. આવર્તી વિધેય હવે એનો મતલબ શું કે પીરિયોડિક ફંક્શન કેવી રીતે એક્ઝિસ્ટ થાય તો કે f of x plus t બરાબર f of x. આને જુઓ પહેલા f of x plus t બરાબર f of x અને t બરાબર list of positive value એટલે કે નાનામાં નાની કિંમત. હવે ઉદાહરણ લઈએ એટલે ઉદાહરણ એટલે ધારો કે મારે sin x નું આવર્ત મેળવવું છે. જો આવર્તી વિધેય ગ્રાફ ઉપરથી આવે છે પરંતુ આપણે બધાના ગ્રાફને ડ્રો કરીએ સમજી લઈએ એમાં કઈ રીતે આવે છે. sin x નો ગ્રાફ જો એક ડ્રો કરીએ એટલે તમને આપણે અહીંયાથી આવી રીતે લાઈન કન્ટિન્યુ જતો હોય 0 π/2 અહીંયા આવી જાય π અહીંયા આવી જાય 2π 0 થી π પ્લસ π to 2π ત્રીજું સમીકરણ માઈનસ અને આ પછી આવી રીતે રિપીટ થતો હોય તમને આઈડિયા છે. તો મારે ધારો કે sin x નો ગ્રાફ લખવો હોય તો તમે લખી શકો કે ભાઈ 0 થી 2π એટલો કટકો જોવો પહેલા એટલા પછી 2π to 4π 4π to 6π આની અંદર રિપીટ થાય છે. તો આનો મારે આવર્ત મેળવવો તો કઈ રીતે જુઓ. sin x ડેફિનેશન ઉપયોગ કરીએ. x ની જગ્યાએ t બરાબર નાનામાં નાની ધન કિંમત લખવાની, પૂર્ણાંક ધન કિંમત લખવાની. તો કયા સ્વરૂપમાં રિપીટ થાય છે તો કે હું પહેલા તો 0 ઉમેરવાનો નથી. જો 0 એક જ રહેલા π ઉમેરો π/2 ઉમેરો તો બીજા થઈ જાય એટલે કરવાના નથી. ઈનો ઈ જવાબ આવે એવું મારી કિંમત ઉમેરવી જવાની છે. sin of x plus π. હવે તમને ખબર છે π plus θ ત્રીજું ચરણ તો આવી જાય માઈનસ sin x. તો આ જવાબ થાય એટલે f of x આ મળે છે. ચાલો હવે એક કિંમત વધારીએ 2π લઈએ. π 2π 3π 4π ભેગા થશે. 2π લઈએ 2π plus θ પહેલું ચરણ sin ધન એટલે કે sin x મળ્યું ભાઈ સાચી વાત. ચાલો 3π લઈએ sin of x plus 3π π 3π plus θ એટલે કેવો આવશે માઈનસ sin x. આવે આવે fx સાચું નથી. હજી એક આગળ વધીએ sin of x plus 4π 2π 4π 6π plus θ પહેલું ચરણ બધા ધન એટલે આ થાય sin x. તો આ જવાબ પણ સાચો એટલે કે સાચો કઈ રીતે તો f of x plus t આ નાના પ્રકારનું શું મેળવ્યું t. તો એનો જવાબ x મળી જાય છે. તો કયામાં મળે જો sin of x plus 2π બરાબર sin x સાચો જવાબ. sin of x plus 4π બરાબર પણ sin x મળ્યું. પરંતુ હવે આનો આવર્ત મારે લખવો હોય કોનો sin x નો તો શું લખાય sin x નો આવર્ત t બરાબર નાનામાં નાની સંખ્યા ઉમેરવી હોય તો આનો આવર્ત 2π થશે. કઈ રીતે તો કે 2π પણ જવાબ આવે 4π પણ જવાબ આવે પરંતુ નાનામાં નાની કઈ t ની કિંમત ઉમેરવી તો કે 2π ત્યારે જવાબ sin x આવ્યો એટલે sin x નો આવર્ત શું થશે 2π. કમ્પ્લીટ. ચાલો બીજી વાત બધાનું sin cos tan ઓલ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપણે ડાયરેક્ટ આવર્ત લખી લઈશું. ઘાત હોય sin x sin વર્ગ x cos વર્ગ x બધાને. ચાલો અહીંયા લખી લઈએ એક આપણે જે ઉદાહરણ લઈએ ભાઈ tan x નો આવર્ત ખાલી જગ્યાએ એક ઉદાહરણ વધારે લઈએ સમજવા માટે. તો tan x
તમે ગ્રાફ આઈડિયા વિઝ્યુઅલ ગ્રાફ નો આવડતો હોય તો આના ઉપરથી આપણે કિંમત લખીએ કે આનો અવર શું થાય પાઈ ઉમેર ધારો કે x t બરાબર tan x જેવા ભાવો જોઈએ ચલો આ ડેફિનેશન પ્રમાણે તો tan of x બરાબર પાઈ ઉમેર તો પાઈ ઉમેર tan of x પાઈ ત્રીજું ચરણ all as tc all as t ત્રીજા ચરણમાં tan અને cot ધન એટલે આનો જવાબ tan x ચાલો હજી એક આગળ ઉમેરે x 2 પાઈ તો 2 પાઈ θ પહેલું ચરણ તમને ખબર છે કે ભાઈ પહેલા ચરણમાં બધા જ ધન જો નો ખબર પડે યુનિટ સર્કલ એક નંબર દોરો all as tc 0 પાઈ 2 પાઈ 3 પાઈ 2 અને 2 પાઈ θ ત્રીજા ચરણમાં ધન tan પહેલા ચરણમાં પણ ધન તો હવે આમાંથી આનો આવર્ત કઈ રીતે નક્કી કરવો પડે તો અહીંયા વાંચો ફરીવાર t બરાબર નાના વાળાની એટલે કે ये सबसे छोटा होना चाहिए जो इंटरवल में ऐड कर रहे हो t बराबर सबसे छोटा तो tan x નો આવર્ત શું થશે ભાઈ પાઈ થાય કે નહીં ઉપાય આવે પણ t બરાબર નાના માનનું सबसे छोटा that means tan x નો પાઈ sin x નો 2 પાઈ કમ્પ્લીટ ચાલો અહીંયા લખીએ હવે ગુણધર્મની રીતે યાદ રાખવા માટે પહેલો નિયમ જો sin nx cos nx cosec nx અને sec nx શું કરવા હોય તો તમને સમજાવું હવે જો આની બે કન્ડિશન n બરાબર યુગ્મ n બરાબર અયુગ્મ અને ડેફિનેશન મારી આ f(x + t) બરાબર f(x) અને t બરાબર નાનામાં નાની ધન પૂર્ણાંક કિંમત તમને ખ્યાલ છે ચાલો હવે જો n બરાબર યુગ્મ હશે તો આનો આવર્ત પાઈ થશે ચેક કરો sin વર્ગ x એમ નો સમજો ઉદાહરણ આપો ચાલો ઉદાહરણ આપી દઈએ sin વર્ગ x θ બરાબર ફંક્શન પ્રમાણે ઉમેરો એટલે કે sin વર્ગ x વત્તા પાઈ પાઈ x પણ લખી શકે એટલે પાઈ θ ત્રીજું ચરણ આ હવે માઈનસ એટલે માઈનસ sin of x પાઈ આખાનો વર્ગ એટલે કે હવે આપણે ખાલી શું લખવાનું ખાલી sin x લખવાનું કારણ કે આપણે પાઈ θ કર્યું એટલે એની નિશાની આવી માઈનસ એટલે આની આવી રીતે લખી શકાય sin x નો વર્ગ તો માઈનસ નો વર્ગ પ્લસ થવાનો તો sin વર્ગ x જ રહેવાનું કોની બરાબર sin વર્ગ x બરાબર જ છે તો નાનામાંની કિંમત 2 પાઈ ઉમેરો 2 પાઈ θ પહેલું ચરણ પ્લસ જ આવવાનું છે પરંતુ t ની સંખ્યા કેવી લેવાની છે નાનામાંની એટલે કે જ્યારે n બરાબર યુગ્મ ઘાત છે sin વર્ગ cos વર્ગ તમે ચેક કરવાનું છે ત્રણ માટે cos વર્ગ x cosec વર્ગ x cosec ની 4 ઘાત sec વર્ગ x બધા માટે યુગ્મ હોય ત્યારનો આવર્ત પાઈ આવશે અને અયુગ્મ હોય તો અયુગ્મ માટે જો તો sin ની 1 ઘાત માટે અહીંયા ચેક કર્યું એનો ફેર કહેવાય તો એની માટે નો આવર્ત શું મળે છે 2 પાઈ યાદ રાખવાનું છે sin cos cosec sec n બરાબર યુગ્મ ડાયરેક્ટ જો લખવાનો આવા પ્રશ્ન પૂછાય છે ઇન્ટિગ્રેશન ની અંદર પણ દાખલા આવશે સંબંધ વિધેય ટ્રિગોનોમેટ્રિક સીધા જ આવર્ત પૂછે કે ભાઈ cos ની 5 ઘાત x તો કેવું કહેવાય યુગ્મ તેનો સીધો આવર્ત શું આવશે 2 પાઈ દાખલામાં ઉપયોગ આવશે એટલા માટે લખાવું ચાલો બીજી વાત પહેલો નિયમ sin cos cosec અને sec માટે દો બીજો નિયમ આપણે લખીએ કે tan ની n ઘાત x અને cot ની n ઘાત x આના માટે હું કામ કરતો નથી ડેફિનેશન f(x + t) બરાબર f(x) અને t બરાબર નાનામાંનું सबसे छोटा ચાલો અહીંયા એક ઉદાહરણ લીધું મેં tan જો tan ની કેટલી ઘાત હતી 1 ઘાત તો એક એટલે કેવી કહેવાય અયુગ્મ તો અયુગ્મ માટે આનો જવાબ શું મળતો તો પાઈ તો આની માટે આવર્ત હંમેશા શું રહેશે પાઈ આની માટે હંમેશા આવર્ત પાઈ રહેશે કેમ ચેક કરો tan વર્ગ x લો tan વર્ગ x એટલે કે tan of x + 2 પાઈ પાઈ માટે ધન થવાનું 2 પાઈ માટે ધન થવાનું પરંતુ t બરાબર કેવી લેવાનું નાનો પાઈ તો આનો આવર્ત અને વ્યવસ્થિત લખી નાખીએ આવર્ત શું લેવાનો હંમેશા માટે પાઈ એટલે આના માટે આવર્ત કેવું લેવાનું પાઈ યુગ્મ હોય કે અયુગ્મ આનો જવાબ t બરાબર tan cot tan વર્ગ cot વર્ગ ગમે ઈ આવે જવાબ સીધું શું લખી દેવા આવર્ત પીરિયોડિક ફંક્શન t = પાઈ ચાલો ત્રીજો નિયમ જોઈએ માનક વાળો આ બધી તો sin cos
tan cot x સોરી cot cosec x તો મોડ્યુલર ફંક્શન હોય ત્યારે શું થાય મારે ચેક કરવું છે sin x nx લખી શકો cos nx બધા માટે જનરલ વાત છે cot cosec tan અને sec બધા માટે લીધું તો આના માટેનો આવર્ત હંમેશા શું થશે નાનામાં નાનો પાઈ કઈ રીતે ચેક કરીએ sin x 2 પાઈ મળે ખોટી વાત કેમ તો કે x પાઈ તો એ કેવું ફંક્શન છે મોડ્યુલર માના એટલે કે પાઈ ઉપર તમે જવાબ માઈનસ પણ માઈનસ ને માનાંકમાં નાખો તો શું જવાબ આવે પાઈ 2 પાઈ જવાબ આવે છે 100% પરંતુ t બરાબર ની કિંમત લેવા નાનામાં નાની 10 નો તો ડાયરેક્ટ મળી જાય અહીંયા તમારી સામે બધા જ પીરિયોડિક ફંક્શન છે જ્યારે પણ ફરીવાર એકવાર રિવિઝન કરી નાખે sin વર્ગ x cos વર્ગ x ઘાત યુગ્મ બોલું તો યુગ્મ માટેનો જવાબ પાઈ અયુગ્મ ઘાત આવે sin x cos x તો જવાબ આવશે 2 એનો આવર્ત થશે 2 ચલો વાત કરીએ tan અને cot એનો આવર્ત યુગ્મ ઘાત હોય યુગ્મ ઘાત હંમેશા માટે શું રહેશે પાઈ અને મોડ્યુલર ફંક્શન માટે પણ પાઈ આ બધું તો યાદ રાખી શકાય ખાલી આમાં યુગ્મ આવે તો ચેક કરવાનું પાઈ યુગ્મ આવે તો આવશે જવાબ 2 પાઈ કમ્પ્લીટ નિયમ નંબર 4 સૌથી અગત્યનો નિયમ છે મારે ફ્રેક્શનલ પાર્ટ ઓફ x છગડીયા કૌંસ x નું આવર્ત મેળવવું છે ક્યાંથી ક્યાં રિપીટ થાય છે તો પહેલા તો છગડીયા કૌંસ x બરાબર તો લખવાનું કે x - બોક્સ xl કમ્પ્લીટ અહીંયા સુધી હવે આનો આવર્ત આપણે ડાયરેક્ટ લખતા નથી સાબિતી સાથે લખીએ એટલે તમને એમ ન લાગે ભાઈ આમાં ખબર ન પડી ચાલો અહીંયા પ્રૂફ સાબિતી લખીએ બેઝિક ડેફિનેશન છે f of x plus t બરાબર f of x કમ્પ્લીટ ચાલો f of x લખું એટલે કે f of x શું થશે x - box x લખી રીતે કમ્પ્લીટ કાઈ વાંધો નહીં f of x plus t શું થશે x plus t minus box of x plus t અહીંયા સુધી કહેવાનો હવે નો સ્ટેપ આ બંને f of x અને f of x plus t કેવા હોય સમાન કારણ કે વ્યાખ્યા આપણી છે અહીંયા લખી તો f of x પરિણામ નંબર 1 કેવો કહી શકાય પરિણામ નંબર 2 કેવો એટલે આમાં કિંમત મૂકી શકાય ચાલો કિંમત મૂકું છું x - box x x plus t minus box of x plus t ચાલો અહીંયા પ્લસ x કેન્સલ થઈ જાય ચાલો હવેનું સ્ટેપ આને ઓલી બાજુ લખતા પ્લસ થઈ જાય એટલે કે x plus t minus box x બરાબર t t વેરીએબલ છે ચેન્જ થતો રહે એટલે મેં જમણી બાજુ આવતો નહીં એટલે કે x plus t minus આ box x બરાબર t હવે આને ધ્યાનપૂર્વક જુઓ તો x plus t minus box x x plus t minus box x તો આનો આવર્ત લખી શકાય જો t બરાબર તમે 1 લ્યો 2 લ્યો 3 લ્યો 4 લ્યો કાઈ વાંધો નથી તો f of x plus t અને જો ફ્લોર માં લખવું હોય f of x plus t શું થાય x plus t minus box of x અહીંયા પણ બોક્સ લગાડી શકાય તો આને ફ્રેક્શનલ પાર્ટ ઓફ x લખી શકાય x minus box x આને કઈ કૌંસ સાદો કૌંસ કરો તો પણ વાંધો નથી તો t નો જવાબ આનો જવાબ શું મળ્યો કોઈ પણ કિંમત માટે નાનામાં નાની કિંમત 2 માટે પણ સાચું 3 માટે પણ સાચું પરંતુ નાનામાં નાની કિંમત 1 આવે એટલે અત્યારે આપણો જવાબ ફ્લોર x માટે 1 રહેશે એનો આવર્ત નિયમ નંબર 5 ની ચર્ચા કરીએ કયો નિયમ તો કે ભાઈ કોઈ પણ એલ્જેબ્રિક ફંક્શન હોય જેમ કે x² √x તો આવી કોઈ પણ કિંમત એલ્જેબ્રિક ફંક્શન તો આનો આવર્ત મળે નહીં એટલે કે ડઝ નોટ એક્ઝિસ્ટ અસ્તિત્વ ધરાવે નહીં આ નિયમ નંબર 5 છે નિયમ નંબર 6 જો fx નો આવર્ત t હોય તો જનરલ ફોર્મ્યુલાની વાત કરું છું ધારો કે કોઈ પણ એવું ફંક્શન છે જેનો આવર્ત t હોય
તો એ ફંક્શનને તમે છેદમાં લખો કે વર્ગમૂળમાં લખો, તેનો આવર્ત પીરિયોડિક ફંક્શન શું રહેવાનું? t જ હશે અથવા રહેશે. નિયમ નંબર 7, જો fx નો આવર્ત t હોય, બંને નિયમ સરખા છે, આને છેદમાં લખો કોઈ પણ ફંક્શન વર્ગમૂળ લે તો આવર્ત t રહેશે, મને ફેરફાર પડે નહીં. fx નો આવર્ત ધારો કે t હોય, હવે આની અંદર હું એવું કરું કે કોઈ પણ c કોન્સ્ટન્ટ વડે ફેરવો અથવા f of x એમાં કઈ કિંમત ઉમેરું અથવા બાદ કરું, કોઈ પણ લખી શકો, અથવા સરવાળો કરું કે બાદબાકી કરું એ લીધું તો આવર્ત t જ રહેશે. સમજાઈ ગયું? નિયમ નંબર 6 અને 7 જનરલ ટર્મ માટે હતા. એવી જ રીતે નિયમ નંબર 8, જો fx નો આવર્ત મેળવવો હોય, આવર્ત મેળવવા માટે f of ax plus b નો, જો અલગ એવું કરું, f of ax plus fx નો આવર્ત t હોય અને મારે f of ax plus b અને જો ax plus b નો આવર્ત મેળવવો તો શું થશે? t ના છેદમાં મોડ્યુલર ઓફ a. જબરદસ્ત ફોર્મ્યુલા છે. આવા પૂછાતા હોય છે કે તમને કોઈ પણ આવર્ત આપી દીધો f of 2x 3 પૂછું તો આનો આવર્ત ધારો કે 3 હોય તો 2x t ના છેદમાં માનાંકમાં 2 એટલે કિંમત રીતે આપણે 2 જવાબ એટલે 3 ના છેદમાં 2 એવી રીતે જવાબ હોઈ શકે. નિયમ નંબર 1 થી 8 પીરિયોડિક ફંક્શન ડેફિનેશન છે. દાખલાની અંદર આની એપ્લિકેશનની વાત કરીએ કઈ રીતે આનો આવર્ત મેળવી શકાય. ચાલો 1 થી બધા નિયમ જે સમજ્યા ફરીવાર એકવાર લખી નાખીએ કે આવર્ત માટે શોધવાનું પહેલો નિયમ કે જો sin nx cos nx cosec nx sec ની ઘાત nx, જો આમાં n બરાબર યુગ્મ હોય તો આવર્ત થશે પાઈ, અને જો n બરાબર અયુગ્મ હોય તો આનો આવર્ત પીરિયડ થશે 2 પાઈ. ઉદાહરણ લખો હોય તો નીચે લખો કે ભાઈ એક્ઝામ્પલ તરીકે sin વર્ગ x cos ઘન x sec ની ઘાત 4x કોઈ પણ લખી શકે. 2 યુગ્મ ઘાત પાઈ, 3 અયુગ્મ ઘાત 2 પાઈ એમ જો એ રીતે જવાબ. બીજો કોન્સેપ્ટ ભણ્યા tan અને cot વિશે, એટલે કે tan ની n ઘાત x ગ્રાફ પરથી પણ કરી શકાય, cot ની n ઘાત x. તો આમાં n બરાબર યુગ્મ કે અયુગ્મ કાઈ ફેર પડે નહીં, આનો જવાબ આવે પાઈ. ઉદાહરણ લખવા હોય તો લખો કે ભાઈ tan વર્ગ x cot x એક ગ્રાફ. નિયમ નંબર 3 યાદ કરો કોની માટે બને? મોડ્યુલર ફંક્શન sin x cos x બધા નથી લખતા, તમને ખબર છે 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન નો આવર્ત પીરિયોડિક ફંક્શન t બરાબર શું થતું હતું? પાઈ. પછી ફ્રેક્શનલ પાર્ટ ઓફ x લખો તો લખો ચોથું, એનો આવર્ત 1 થતો હતો. અને જે છેલ્લો નિયમ હતો એ સૌથી અગત્યનો હતો. જો કયું? જો fx નો આવર્ત t હોય તો f of ax plus b બરાબર t upon modular of a. આ સૌથી અગત્યનું ફોર્મ્યુલા છે. આવા દાખલા પૂછાયા. ચાલો આ પાછા ભાગની ફરીવાર લઈ આવો. આપણે ઉદાહરણ લઈએ, થોડા એક્ઝામ્પલ. તમારે આના જવાબ વિચારવાના છે, આપવાના છે, પછી જોવાનું કે શું જવાબ આવે. પહેલું ઉદાહરણ લઈએ, sin x સીધો અહીંયા છે એટલે તમે કહેશો કે યુગ્મ ઘાત, આનો જવાબ આવે 2. બીજું ઉદાહરણ લખું, sin of 2x, શું જવાબ આવે? કઈ રીતે? ચાલો ચેક કરીએ. હવે જો f of a plus x plus b તો આના બરાબર fx, એટલે કે sin x નો આવર્ત છે 2 પાઈ. અહીંયા જો આને આમ પણ લખી શકાય અને નહીં બા 2x plus 0 લખાય ને, b બરાબર 0, a બરાબર 2 તો t upon modular of a, that means t બરાબર આનો આવર્ત
2। चलो एक बीजो क्वेश्चन ली उदाहरण sin of x by 2। तो पहला तो ऊपर के sin युग्म विधि है આનો આપણે થાય 2 પાઈ। तो फॉर्मूला प्रमाणे t upon modular of डायरेक्ट जो 2 પાઈ by 1 by 2 આનો સોલ્વ એટલે આનો આવર્ત થશે 4 પાઈ। સમજાઈ ગયું? આવા દાખલા બુકમાં તમે જુઓ ઉચ્ચારણ જગતની ગુજકેટ બધા માટે આગળ આપણે અઘરા દાખલા જોશું આની અંદર કે બે ફંક્શન ભેગા થાય જેમ કે sin x પ્લસ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x આનો જવાબ આપવાનો છે। તો તમે કહેશો કે ભાઈ sin x નો આવર્ત થાય 2 પાઈ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x નો આવર્ત થાય 1। હવે આમાં જ્યારે આવા અલગ અલગ આવર્ત આવતા હોય ત્યારે આવર્ત મળે નહીં does not exist અસ્તિત્વ ધરાવે નહીં। આ લેક્ચર ચાહે કે શું કરવાનો મળે આપણે એમાં પડતા નથી। અત્યારે તમારે આવો જવાબ લખવાનો રહેશે જો આ બંને અલગ અલગ આવે તો। અને જો સરવાળામાં જો એટલે આવર્ત આ અલગ ડેફિનેશન છે ટૂંકમાં વ્યાખ્યા તમારે સમજવા માટે જો આવર્ત સમાન સમાન એટલે કે અર્થમાં જો પાઈ 2 પાઈ અથવા 3 પાઈ કોઈ પણ એવી રીતે કે આવર્ત આનો 2 પાઈ આવે આનો પાઈ આવે તો શું કરવાનું તો સમાન હોય તો LCM લેવાનો એટલે કે એનો લસા લેવાનો આવર્ત જ્યારે પાઈ 2 પાઈ 3 પાઈ પાઈ બાય 4 કોઈ પણ રીતે આવતો હોય ત્યારે પરંતુ જો અહીંયા 2 પાઈ અને પાઈ સોરી 1 તો બંને અલગ અલગ પ્રકારના છે તો એનો આવર્ત મળશે નહીં। હજી એક બે ઉદાહરણ જોઈએ આપણે x² + 5 ચલો એલ્જિબ્રિક ફંક્શન કહેવાય આને તો એના માટે આવર્ત મળે નહીં does not exist આપણે નિયમ અહીંયા જોયો x લખ્યું તો x² વર્ગમૂળની અંદર x² x³ કાઈ પણ વત્તામાં 10 ઉમેરો 5 ઉમેરો માઈનસ કરો ગમે કાઈ ફેર પડે નહીં। ચલો હવે એક સૌથી અગત્યનો દાખલો આનો જવાબ તમારે આપવાનો છે sin x + cos x આવું પૂછાઈ શકે ભાઈ ગુજરાતીમાં બેઝિક તો એમાં કે ભાઈ sin x મોડ્યુલર ફંક્શન પાઈ મોડ્યુલર ઓફ cos x પાઈ વત્તા પાઈ તમને જવાબ સમાન લસા લો એટલે પાઈ પણ પાઈ થાય નહીં પાઈ થાય નહીં સાબિત કરીએ કેમ સોરે તો કે પ્રૂફ હવે આનો fx કહીશું તો fx બરાબર આવ્યું છે મોડ્યુલર ઓફ sin x + મોડ્યુલર ઓફ cos x તો હું f of x + t બરાબર fx બેઝિક ડેફિનેશન પ્રમાણે ચાલો f of x + પાઈ ચેક કરું સૌથી પહેલા t બરાબર નાનામાં નાની કિંમત લેવાની છે મોડ્યુલર ઓફ sin of x + પાઈ મોડ્યુલર ઓફ cos of x + પાઈ આટલું ગાડી પાઈ + થીટા પાઈ + થીટા બંને ત્રીજું ચરણ બંનેમાં માઈનસ કારણ કે cot col s t sec cot ધન હોય માઈનસ sin x માઈનસ cos x માના વિધાય કાઈ ફેર પડે નહીં sin x + cos x જવાબ આવશે એટલે કે f of x + t અહીંયા x + પાઈ બરાબર fx જ એવું તો તમે કહેશો ભાઈ પાઈ જ જવાબ આવે પણ નો આ શું કરો ચેક કરી અથવા બીજું એક અંતરાલ લઈએ t બરાબર ધારો કે x બરાબર પાઈ બાય 2 આમાં નાખો તો sin of x + t પાઈ બાય 2 plus cos of x + t that means પાઈ બાય 2 કોમ્પ્યુટર કરી મગજમાં તરત કે sin of પાઈ બાય 2 plus theta that means cos x plus modulo of sin x cos of x plus પાઈ બાય 2 માઈનસ હોય પરંતુ બીજું ચરણ માને ધન થાય એટલે આ fx શું છે આ ધ્યાન રાખજો sin x + cos x f of x plus પાઈ બાય 2 તો t ના બે જવાબ મેળવવા પાઈ બાય 2 આગળ તમે મેળવો 2 પાઈ 3 બાય 2 બધામાં આ જ મળશે પરંતુ t બરાબર सबसे छोटा यानी कि નાનામાં નાની કિંમત તો આનો અર્થ પાઈ આવે કે 2 પાઈ બાય 2 તો શું આવશે પીરિયોડિક ફંક્શન પાઈ બાય 2 આવશે જવાબ મોડ્યુલર ફંક્શન ફરીવાર આવા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે માનક માટે x + cot x હોઈ શકે કોઈ પણ રીતે હોઈ શકે તો તમને આવડવું જોઈએ કે આનો અર્થ કઈ રીતે મેળવાય ચલો હજી એક જ બે ઉદાહરણ જોઈએ જેમ કે f of x બરાબર
tan 3x પ્લસ sin 2x કે કોઈ પણ sin 3x sin 4x કોઈ પણ લખી શકો તો tan 3x તમને તો પહેલા tan x નો આવડવું જોઈએ કે પાઈ થાય ત્યાં લખો તમે જોઈ શકો છેદમાં મોડ્યુલર ઓફ a એટલે કે પાઈ બાય 3 અહીંયા આવે sin છેલ્લે આપણે sin 2x જોઈએ પણ sin x નો પાઈ અને પાઈ બાય 2 તો આ બંનેનો લસા લેવાનો અને આનો જવાબ લખવાનો તમારે જાતે ચાલો બીજો એક ઉદાહરણ આપો fx બરાબર એટલે કે આ ઉદાહરણ શું કરું કે જેમ કે આપણે ફ્રેક્શનલ પાર્ટ x આવતું એટલે કે અલગ અલગ વેલ્યુ આવતી આનો આવે 2 બાય અહીંયા 1 તો એના આવર્ત મળે નહીં પરંતુ અહીંયા પાઈ બાય 3 પાઈ બાય 2 તેના આવર્ત મળે છે બીજું એક ઉદાહરણ જોઈએ જેમ કે cos x upon square root of cos 4x upon cos x तो cos ની 4 ઘાત x આનો આવર્તન પૂછે t બરાબર પીરિયડ શું થાય તો cos ની 4 ઘાત અહીંયા આવે યુગ્મ ઘાત તો પાઈ લખો જવાબ અહીંયા પાઈ હવે આ રૂટ ઓફ cos x નીચે વિચારો આનો આવર્ત મળશે કે નહીં તો આપણે નિયમ નંબર 6 લખો યાદ કરો કે જો fx નો આવર્ત t હોય તો વર્ગમૂળમાં નાખો છેદમાં નાખો ગમે નાખો એનો આવર્ત મળે તો આ fx cos x તો એકના છેદમાં અને વર્ગમૂળમાં કાઈ વાંધો નહીં પરંતુ cos x નો આવર્ત શું થાય તો કે cos x એક ઘાત અયુગ્મ તો અયુગ્મ માટે જવાબ શું હશે 2 પાઈ તો આનો આવર્ત થશે 1/2 કરેક્ટ સમજાણું ચલો આનો જવાબ આપો cos of root x cos of root x હવે બધા જ મૂળમાં ફોર્મ્યુલા લઈ જોજો કોઈ પણ માં આવું વેલ્યુ ફંક્શન થતું નહીં હોય cos x ની 1/2 કે root x તો આનો આવર્ત મળે નહીં does not exist ચાલો જે એક ઉદાહરણ ફરીવાર લખી નાખીએ sin x cos x જો પ્લસ તો તમને આનો જવાબ આવડવો જોઈએ હજી એક ઉદાહરણ લખું છું sin 4 ઘાત x plus cos 4 ઘાત x વિચારો હું બીજો ક્વેશ્ચન લખું cos of cos x sin of sin x સોરી અહીંયા cos of sin x એ રીતે છે ચેક કરી લો ચલો sin ની 4 ઘાત x વત્તા cos ની 4 ઘાત x sin ની 4 યુગ્મ પાઈ cos ની 4 યુગ્મ પાઈ અહીંયા જેવી રીતે મોડ્યુલર ફંક્શનમાં પાઈ બાય 2 આવતું કઈ રીતે x પાઈ બાય 2 કર્યું તો તમારે સૌથી પહેલા પાઈ થી શરૂઆત નહીં થાય x પાઈ બાય 2 ચેક કરજો આમના મૌખિક x પાઈ બાય 2 થીટા ચેન્જ થઈ જાય cos આને શું લખાય sin x ની 4 ઘાત cos x ની 4 લખી શકાય જેમ અહીંયા ચેક કર્યું એ જ રીતે ચેક કરો તો cos ની 4 ઘાત થઈ જાય વત્તા sin ની 4 ઘાત થઈ જાય સરવાળો જે કાંઈ પડે નહીં તો આનો આવર્ત ડાયરેક્ટ આવશે પાઈ બાય 2 ચલો આનો જવાબ ખબર પડી ગઈ sin 4x આનો જવાબ ખબર પડી ગઈ sin 4x cos 4x પાઈ બાય 2 આનો પણ મૌખિક છે ચાલ કરશું જો cos of cos x cos of sin x x બરાબર પાઈ મૂકો તો પણ થશે f of ડેફિનેશન ચાલો લખી નાખીએ f of x t બરાબર f of x હવે તમે જો આની અંદર f of x પાઈ મૂકો ચેક કરો હું અત્યારે f of x નાનો પાઈ બાય 2 થી ચેક કરું જો cos of x પાઈ બાય 2 cos of sin of x પાઈ બાય 2 આ રીતે લખાય ચાલો cos of x પાઈ બાય 2 થીટા cos નેગેટિવ પરંતુ cos કેવું વિધેય છે અહીંયા માઈનસ ની નિશાની આવે તો યુગ્મ વિધેય માઈનસ ગળી જાય એટલે cos પાઈ બાય 2 આવ્યું સોરી એમ થઈ ગઈ શું થઈ જશે sin x sin of x પ્લસ આગળનું વિચારો cos sin of x પાઈ બાય 2 બાર cos આપણા રહેશે અહીંયા જે ચર્ચા કરી માઈનસ ની આવશે કારણ કે sin of x પાઈ બાય 2 બીજા ચરણમાં sin ધન એટલે cos x as it is તો આને જોવો તો ક્વેશ્ચન છે કે નહીં cos of cos x
પ્લસ cos ઓફ sin x. તો આવા ક્વેશ્ચન પૂછાય તો આનો આવર્ત t બરાબર અહીંયા શું મેળવ્યું તો કે t બરાબર pi by 2 is your correct answer. ચલો હવે નિયત સંકલનની અંદર આવા દાખલા તમે ગુજકેટ જે ડબલ્યુ નો પૂછાય તમે જોયા હશે તમારા મટીરીયલમાં તમે જે ડબલ્યુ સેક્શન જોશો એટલે તમને આવા દાખલા દેખાશે. માનકમાં sin x અપર લોઅર લિમિટ આપી હોય, માનકમાં cos x બે વિધેયનો સરવાળો, પછી લિમિટ અલગ અલગ આપી હોય. પ્રાથમિક બેઝિક શરૂઆત કરીએ 0 થી 10 pi માનકમાં sin x dx. હવે જો આવર્તની વાત નથી કરતા એટલે તમે ન બધા પડે આનો પાઈ 2 pi એ રીતે. હવે નિયત સંકલન જે અલગ આખું કોન્સેપ્ટ તો આવર્ત માટે. હવે જો જ્યારે આવું હોય ત્યારે આટલું યાદ રાખવાનું જો બોક્સ પ્રોબ્લેમમાં શું તો કે 0 થી pi 10 pi માં આપણે વિચારતા નથી. જો આ તમારે ઇન્ટિગ્રેશન કરવું હોય તો તમારે એક એક ચરણ માટે ચેક કરવું પડે કે 0 થી pi માં પ્લસ લિમિટ બ્રેક કરવું પડે, pi થી 2 pi માઈનસ, પાછું 2 pi થી 3 pi, 3 pi to 4 pi એ રીતે અલગ 10 pi સુધી ચાલતું જવું પડે. તો હવે આપણે શોર્ટકટ મેળવીએ કે 0 થી pi મોડ્યુલર ઓફ sin x dx એટલું તમને આવડે. કેમ કે ભાઈ 0 થી pi બીજું ચરણ પહેલું બીજું sin ધન સંકલનનું શું થાય માઈનસ cos x 0 થી pi. ચલો આ માઈનસ 12 યાર લિમિટ એપ્લાય કરો સાબિત કરો એટલે પછી જ્યારે આવવાનો જવાબ ડાયરેક્ટ પુટ કરશું cos pi -1 cos 0 માઈનસ નિશાન -1 -2 અને જવાબ આવે +2. ચાલો 0 થી pi મોડ્યુલર sin x dx મેળવ્યું બરાબર કે એવી જ રીતે 0 થી pi મોડ્યુલર ઓફ cos x dx. હવે આમાં સીધું જ તમે 0 થી pi આમ સંકલન કર્યું એમ થાય નહીં. કેમ ન થાય તો કે cos પહેલું બીજું ચરણ તો પહેલા ચરણમાં ધન બીજામાં નેગેટિવ એટલે કે તમારે લિમિટ બ્રેક કરવી પડે 0 થી pi by 2 pi by 2 થી pi એમ લખવું પડે. એટલે તમે કરો તો આપણે બેઝિક એનસીઆર એટલે આનો જવાબ પણ b આવશે. એટલે 0 થી pi માનકમાં sin x 0 થી pi માનકમાં cos x હંમેશા આનો જવાબ શું રહેશે 2. ચલો હવે આપણે દાખલાની વાત કરીએ કે 0 થી 10 pi માનકમાં sin x dx આનો જવાબ મેળવવો છે. अब एक बार फिक्स થઈ ગઈ જો ગુણધર્મ આવડતો હોય કે 0 થી pi અહીંયા લાવી શકાય માનકમાં sin x એટલે કે સીધું 2 મૂકી શકાય. તો ગુણધર્મ યુગ્મ વિધેય આપણે ભણ્યા હતા પહેલા લેક્ચરની અંદર તમે વિડિયો જુઓ બધા જ ગુણધર્મ આવી જશે 0 થી 2a fx dx જો યુગ્મ વિધેય બે આગળ 0 થી a થી લે તો એવી રીતે 10 કૌંસમાં 22 બસ એટલું જ સરળ છે. ફંક્શન લિમિટ બ્રેક કરવા જવા નથી 0 થી pi pi થી 2 pi એમ વાત થઈ સીધો જોબ કરીશું. ચાલો હજી જોઈએ 0 to 25 pi મોડ્યુલર ઓફ sin x dx. આ 11 દાખલાના જવાબ આપણે ચર્ચા કરી. ચલો 0 થી pi બ્રેક કરી શકાય તો 25 multiplied by 2 that means 50. બસ આટલું જ સરળ એટલા સરળતાથી આપણે જવાબ મેળવશું. શોર્ટ ટ્રિક છે બરોબર એનો ખૂબ જ લેક્ચર એનો ઉપયોગ કરીશું. હજી થોડું જોઈએ 0 થી 15 pi modular of cos x dx. તો cos x આવ્યું sin x હોય માનકમાં 0 થી pi લિમિટ હોય એટલે અહીંયા લખી નાખવાનું 2 15 આગળ સાચી વાત આનો જવાબ આવે 30. તમે લિમિટ બ્રેક કરી દાખલો ગણો કાઈ વાંધો નથી જવાબ આવ્યો છે ચેક કરી લો. ચાલો હવે થોડું ચેન્જ કરીએ. ચાલો હવે હું થોડું ચેન્જ કરતો જાઉં છું કઈ રીતે ક્વેશ્ચન નંબર આગળ તમે 12 13 ક્રમ આપો હોય આપવા જજો હું તેને સ્ટાર કરીને લખું છું 0 to pi sin x plus cos x into dx લિમિટ થોડી અલગ કરી નાખીએ આ લખી નાખીએ 12 pi ધારો ઉદાહરણ એટલે બધા જ સમજવા માટે આપણે કોન્સેપ્ટ સમજાવવો જોઈએ. The modular of sin x plus modular of cos x into dx 0 થી pi લિમિટ સ્વતંત્ર સંકલન આપી શકાય તમને ખ્યાલ છે. તો આનો જવાબ ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે 12 કૌંસમાં 2 વત્તા 2 12 કૌંસમાં 4 એટલે 8 4 કમ્પ્લીટ આટલું જ સરળ. હજી એક દાખલો ધારો કે જોવો હોય તો જોઈ શકાય કે 0 to 59 pi mod of sin x
પ્લસ મોડ ઓફ cos x ઇન્ટુ dx. ચાલો આનો જવાબ તમારે આપવાનો છે 0 to pi દેખાય 2 વત્તા 2 લખો લિમિટ અપર હોય અહીંયા લખો એટલે આનો જવાબ સીધો જ તમને મળે 1 sin ગુણ્યા 22 માઈનસ એટલે આનો જવાબ. ચાલો હવે હું થોડો ચેન્જ કરું જો કઈ રીતનું. ચાલો અહીંયા લિમિટ તમે જોઈ એટલે આ કોન્સેપ્ટ નો ઉપયોગ થશે પરંતુ થોડોક ફેરફાર સાથે. કઈ તો બધામાં 0 થી pi 0 થી pi 0 થી pi દેખાય પરંતુ અહીંયા pi થી 10 pi માનાંકમાં sin x dx બેઝિક મેથડ થી કરવું હોય વાંધો જ નથી કાઈ પરંતુ થોડુંક લેન્ધી થઈ જાય કારણ કે બધા અંતરાલ આપણે ચેક કરવા પડે ના હોય. તો જાય લિમિટ જો આગળ જો શોર્ટ ટ્રીક હોય એટલે થોડુંક યાદ રાખવું પડે. જો એમાં ફેરફાર થાય તો ચાલે નહીં કારણ કે આપણને જવાબ સરળ નથી મળતો એટલે એ શોર્ટ ટ્રીક કોઈ પણ હોય પ્રોપર આવડતી હોય તો જ એપ્લાય કરવાની નહીતર કરવાની નહીં મેથડ થી કરવાની. ચલો pi થી 10 pi માનાંકમાં sin x તમને ખબર પડે કે માનાંકમાં sin x દેખાય cos x દેખાય એટલે 10 લખું સોરી 2 લખું પરંતુ એ મારે લિમિટ 0 થી pi કરવી પડે. લિમિટ 0 થી pi કરવી પડે ફરીવાર બોલું તો આનો જવાબ 2 થાય જે આપણે સાબિત કર્યું. તો ધારો કે pi થી 10 pi હોય તો કરવાનું શું 10 pi ઓછા 1 pi એટલે આપણે pi લખવાનું પરંતુ 10 ઓછા 1 એટલે બસ આ જવાબ થઈ ગયો આપણો. ચેક કરી લો આ જવાબ આવશે કમ્પ્લીટ. ચાલો હજી એક ઉદાહરણ લઈએ એટલે વધારે તમને ખ્યાલ આવે. ચાલો હજી એક ઉદાહરણ આવું 0 to નહીં પરંતુ pi થી 21 pi માનાંકમાં cos x dx ચેન્જ કરીએ. તમને ખબર 0 થી pi હોય 21 ગુણ્યા 42 જેવા બાર પણ 42 આવશે નહીં કારણ કે pi થી 21 pi 0 થી pi એવું નથી તો આનો જવાબ બી તો ફિક્સ જ છે. પરંતુ અહીંયા pi હોય તો આપણે શું કરવાનું 21 ઓછા 1 pi એટલે આનો જવાબ 20 ગુણ્યા 2 એટલે કે આવશે 40. બહુ જ સરળ શોર્ટ ટ્રીક આવડી જવી જોઈએ. સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ 15 ને મલ્ટીપ્લાય બાય 4 એટલે કે હજી મલ્ટીપ્લાય 2 કરવાનું એટલે કે આવશે 8 ગુણ્યા 2 6 22 અને 1 23 આ રીતે એક મિસ્ટેક થઈ ગુણાકારમાં 4 ની જગ્યાએ 2 કરી નાખ્યું એટલે 118 ગુણ્યા હજી 2 કરવાનો એટલે જવાબ મળી જશે 236. ચાલો હવે લિમિટ ચેન્જ કરીએ આગળ પ્રશ્ન જોઈએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ 0 થી 16 pi ના છેદમાં 3 મોડ્યુલો sin x dx. હવે આપણે બે નિયમ મળી ગયા જો કે તો કે 0 થી pi મોડ્યુલર ઓફ sin x dx હોય કે પછી 0 થી pi મોડ્યુલર ઓફ cos x dx હોય. આનો જવાબ 2 જ આવશે સાલી સાથે. હવે એ જો કે ચેન્જ કર્યું ત્રીજો ચેન્જ છે. પહેલો ચેન્જ હતો ખાલી 0 થી pi 10 pi 15 pi 20 pi એવા. બીજો ચેન્જ હતો કે અહીંયા pi થી 20 pi લિમિટ ચેન્જ નીચે pi આવતી હતી લોઅર લિમિટ 0 ની જગ્યાએ તો શું કરવાનું -1 કરવાનું ઉપર માઈનસ લોઅર લિમિટ pi યાદ રાખી શકાય. ત્રીજો ચેન્જ અપર લિમિટ પૂર્ણાંક નથી અપૂર્ણાંક છે 16 pi ના છેદમાં 3 પરંતુ હું 0 થી pi લિમિટ લાવું તો જવાબ ખબર છે કે 2 આવે. તો 0 થી pi કઈ રીતે લાવવું પડે કે 16 pi by 3 ના ભાગ પાડવા પડે. જો મેથડ થી દાખલો ગણો જવાબ આવે બ્રેક કરતી જવાની લિમિટ મોડ્યુલર sin x કેમાં ધન કેમાં ઋણ ચેક કરો લિમિટ એપ્લાય કરો અપર લોઅર એટલે જવાબ મળે. પરંતુ મારે જો શોર્ટ ટ્રીક સાથે ચાલુ હોય તો જો શું કરું છું પહેલા 16 pi by 3 ના કટકા પાડતા આવડવા જોઈએ. ધારો કે મેં pi ના સ્વરૂપમાં ફેરવું છે તો જો ઘડીઓ બોલતા જો 3 નો ક્યાં ભાગ પડે એ રીત છે 3 ગુણ્યા 4 3 ગુણ્યા 5 ડાયરેક્ટ કેવો મારો 3 ગુણ્યા 5 15 તો 15 pi વત્તા pi ના છેદમાં 3 એટલે કે 5 pi plus pi by 3 થાય કે નહીં ભાઈ જો ભાગ પડતા આવડી ગયા 5 pi plus pi by 3 લિમિટ ઓલરેડી બ્રેક થઈ ગઈ છે કઈ તો 0 થી 5 pi modular of sin x dx plus 0 થી pi by 3 modular of sin x dx એકદમ સરળ થઈ ગયું સ્ટેપ આપણું કારણ કે 5 pi plus pi by 3 સંકલનનો નિયમ એપ્લાય કરો 0 થી 5 pi modular sin x 0 થી pi by 3 લોઅર લિમિટ as it is રહે છે
ચલો આનો જવાબ તો તમને હવે આવડી ગયો છે સીધું 10 લીધો તો કઈ વાંધો ન તો 5 ગુણ્યા 2 આનો જવાબ અગત્યનો છે આનો જવાબ આવું બેઝિક સંકલન આવડે mod sin x 0 થી pi by 3 minus cos x 0 થી pi by 3 કમ્પ્લીટ ચલો 10 વત્તા એટલે માઈનસ કોમન લઈ લો કઈ વાંધો નહીં minus cos of pi by 3 1 by 2 minus 1 cos 0 1 તો સાદું આપી દે 10 ઓછા અડધામાંથી 1 જાય minus 1 by 2 એટલે કે 10 plus 1 by 2 that means 21 by 2 correct answer ચલો લિમિટ બ્રેક કરતા આવડી ગઈ હજી એક દાખલો જોઈએ ચલો હજી એક દાખલો ગણી નાખીએ 0 થી 5 pi by 4 mod of cos x into dx લિમિટ બ્રેક કરતા આવડી ગઈ અહીંયા તો જો 5 pi by 4 આમ લખાઈ કે નહીં જો તો pi plus pi by 4 દશામીઓ એટલે રાઈટ 5 pi by 4 ચલો લિમિટ આપી દઈએ pi modular of cos x into dx 0 થી pi by 4 modular of cos x into dx આનો જવાબ કહેવાની જરૂર નથી હવે સીધો તમને આવડે modular of cos x minus sin x 0 to pi by 4 minus common sin લિમિટ અપ્લાય કરો શું આવે 2 minus 1 upon root 2 sin 0 0 એટલે આનો ડાયરેક્ટ જવાબ આવે જો આ સ્ટેપ એકદમ સરળ છે એક સ્ટેપમાં જવાબ આવે શોર્ટ ટ્રિક આવશે તો એ બધા જ ફોર્મ્યુલા યાદ રાખવા પડશે એટલે કઈ રીતે એપ્લાય થાય જો કાઈ પણ ડાઉટ હોય તમે પૂછી શકો શોર્ટ ટ્રિક બનાવવો પડે તો મેથડથી ડાઉટ કરો કાઈ વાંધો નથી ચાલો હજી જો આવા ઘણા બધા દાખલા ગણી શકાય લિમિટ ચેન્જ સાથે તમને હોમવર્કમાં આપીશ પહેલો ચેન્જ ફરીવાર યાદ કરી લઈએ હજી એકવાર રિપીટ કરતા જઈએ 0 થી pi હતું ડાયરેક્ટ જવાબ લખવાનો બીજો ચેન્જ pi થી 10 pi 15 pi 20 pi એવો ચેન્જ હતો તો pi ઉપર લિમિટ -1 એટલે કે જે pi કરી ત્રીજો ચેન્જ આવ્યો 0 થી ફ્રેક્શનલ અપર લિમિટમાં ખાલી ચોથો ચેન્જ લખો તો લખો બાય ફોર્થ ચેન્જ 5 pi by 4 16 pi by 3 જરૂર નથી આ લિમિટ મેં સરળતા માટે તમને સમજાવી શકાય એટલે તમે જોઈ લઈએ ભાઈ mod sin x mod cos x બધું સરખું ચાલો હવે સ્ટેપ સૌથી અગત્યનું કઈ રીતે એપ્લાય કરવાની લોઅર લિમિટ પણ ફ્રેક્શનલ અપર લિમિટ પણ ફ્રેક્શનલ એટલે કે 5 pi by 4 16 pi by 3 તો પહેલા તમને આવડવું જોઈએ કે ભાઈ અપર લિમિટ બ્રેક કરવી હોય તો 5 pi plus pi by 3 જે સામે છે એટલા માટે લિમિટ 5 pi by 4 pi plus pi by 4 લખાય તો આને આમ લખી નાખો જો pi plus pi by 4 5 pi plus pi by 3 modular of sin x into dx સમજાઈ ગયું અહીંયા સુધી જોઈએ ચાલો હવેનું સ્ટેપ અપર લિમિટ મેળવી લઈએ શું જવાબ આવે અને લોઅર લિમિટ મેળવી લઈએ બંનેની બાદ બાકી કરી નાખે એટલે આપણો જવાબ કમ્પ્લીટ ચાલો અપર લિમિટ 0 થી સ્ટાર્ટ કરવાનું 5 pi mod of sin x into dx 0 થી pi by 3 mod of sin x into dx ચાલો અહીંયા સુધી એકદમ કમ્પ્લીટ હવે સ્ટેપ 0 થી 5 pi 10 ડાયરેક્ટ જવાબ માનાંકમાં cos x પહેલો સંકલન માઈનસ cos x 0 થી pi by 3 જે તમને આઈડિયા છે હવે આ કરવાની જરૂર નથી કારણ કે અહીં આપણે લખેલું છે 0 થી pi by 3 1 by 2 minus 1 એટલે હવે આ લખતા નથી આપણે ડાયરેક્ટ જવાબ લખી નાખીએ કઈ રીતે 1 by 2 એટલે આવશે 21/2 સરળતાથી મળી અપર લિમિટ ની વાત કરી હજી એક લિમિટ બાકી કરી ઓકે લોઅર લિમિટ મેળવવી પડે ને બાકી તો લોઅર લિમિટ pi to pi by 4 એટલે કે 0 થી pi plus pi by 4 જો અપર લિમિટ માં ચલાવી શું થયું જોઈ લેજો અલગથી મેળવી લો pi plus pi by 4 mod sin x શું આવે આવું લખવાની જરૂર નથી કે ભાઈ pi plus pi by 4 mod sin x dx ની કિંમત શું આવે તો કે 0 થી pi sin x dx 0 થી pi by 4 sin x dx એટલે કે આવે 2 અને આ આવે 1 minus 1 over root 2 કઈ રીતે જે અહીંયા તમારી સામે નીકળ્યું sin pi by 4 1 over root 2 sin 0 0 minus ની નિશાની એટલે કે આ નિશાન માઈનસ તો હવે સૌથી અગત્યનું સ્ટેપ કે ભાઈ અપર લિમિટ મળી ગઈ લોઅર લિમિટ મળી ગઈ તો આપણે સંકલનમાં
અપર અને લોઅર લિમિટ મળી એટલે બંને શું કરીએ છીએ બાદબાકી બસ એ જ કરવાનું છે 21 ના છેદમાં 2 ઓછા 2 ઓછા 1/√2 એટલે કે 21 ના છેદમાં 2 ઓછા 2 વત્તા 1/√2 √2 ની ગણતરી અહીંયા લઈ શકાય બે લસા લઈ શકાય ઓપ્શન જે પ્રમાણે કોઈ બે લસા લો 21 ઓછા 4 17 ના છેદમાં 2 વત્તા √2 ના છેદમાં 2 એટલે કે 17 વત્તા √2 ના છેદમાં 2 આવા દાખલા પૂછાયો જ છે JW ને પૂછે કોન્સેપ્ટ તમને આવડી ગયો ચારે ચાર ચેન્જ તમને આઈડિયા આવી ગયા ચલો હવે થોડા ક્વેશ્ચન હોમવર્ક આપું છું અહીંયા તમને દેખાઈ રહ્યો હશે 0 થી બધા આન્સર આવી શકે તો જરૂર નથી બધા જ સ્ટેપ લખવા ડાયરેક્ટ તમે આન્સર લખો તો પણ મને વાંધો નથી ક્વેશ્ચન નો તો એક કલાક આન્સર આપી દીધો છે જ્યારે આવી ઉપર અને લોઅર બંને અપૂર્ણાંક હોય ત્યારે થોડું કાળજીપૂર્વક ધ્યાન રાખીને ગણવું પડે છે એટલે અપર માઇનસ લોઅર કરવાનું બાકી તમે ડાયરેક્ટલી બોલાવો તો કઈ વાંધો નથી આવા દાખલાનું કોમ્બિનેશન પણ હોય છે કે ધારો કે 0 થી 17/sin x એટલે આનો જવાબ 34 અને અહીંયા પણ આપણે લખ્યું ધારો કે 5/4 જે આપણે લખ્યું છે 19/6 તો લિમિટ ચેન્જ કરી mod of cos x dx કમ્પ્લીટ અહીંયા સુધી કોન્સેપ્ટ સિમિલર મેથડ તમને આપણે જોઈએ કઈ રીતે એપ્લાય કરવાની 0 થી pi sin x 0 થી pi cos x જવાબ આવે કે સેમ મેથડ ચાર ચેન્જ અપર લિમિટ લોઅર લિમિટ પાઈ થી સ્ટાર્ટ થતી હોય ફ્રેક્શન પાર્ટ આવતો હોય અપર લિમિટમાં અને ફ્રેક્શન બંને જગ્યાએ આવતો હોય તો બધા જ કોન્સેપ્ટ કંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો ચલો તમને ક્વેશ્ચન ક્લિયરલી વંચાતા નહોતા ફરીવાર વિડિયો પોઝ કરીને તમે બધા જ ક્વેશ્ચન એકવાર નોટ કરી લ્યો અને પછી એના જવાબ આપવાના છે ચલો હજી એક નવી શોર્ટ ટ્રિક શીખીએ 0 થી pi sin 4x cos x આવા દાખલા તમારે NCERT ની અંદર હશે મેથડ થી ગણના હશે ફોર્મ્યુલા એપ્લાય કર્યો છે 2 વડે ગુણી 2 વડે ભાગી 2s કોઈ પણ રીતે એ રીતે સર્કલ નાનું અને પછી એનું સંકલન કરી લિમિટ એપ્લાય કરો પરંતુ આપણે શોર્ટ ટ્રિક શીખવાની છે જો ફરીવાર અહીંયા બોક્સ કરું છું આની અંદર આપણે જાદુ જોશું કે 0 થી pi sin આવું ફંક્શન હોય ગુણાકારમાં cos હોય અને જો ડાયરેક્ટ કઈ રીતે લખશું તો લખીએ 0 થી pi sin ax cos bx dx કારણ કે એટલા બદલાતા રહેતા હોય એમ તો હવે શું ચેક કરશું જ્યારે આવો દાખલો આવે ત્યારે બે વસ્તુ ચેક કરવાની પહેલી વાત a ઓછા b એટલે આજે સહગુણકો ચેક કરવાનો જો આ સહગુણકો બે ભાગમાં વહેંચાય એટલે યુગ્મ હોય i બરાબર તો આનું સંકલન થાય c ઘટાય યુગ્મ આવે એટલે કે 4 + 10 માઈનસ પ્લસ જોતા નથી ગમે ઈ આવે યુગ્મ હોય સંખ્યા એટલે જવાબ થાય 0 હવે જો અયુગ્મ આવે તો i બરાબર ડાયરેક્ટ ફોર્મ્યુલા 2a/a² - b² એકદમ સરળ i બરાબર 2a/a² - b² ચાલો આ દાખલા માટે ચેક કરીએ કે 4 - 10 અને પહેલા તો ફોર્મ્યુલા સાથે સરખાવો પહેલા દાખલો છે ત્યાં આપણે શાંતિથી 0 થી pi sin of ax એટલે કે 4x cos of bx dx a બરાબર 4 b બરાબર 10 a - b - 6
આને કહેવાય યુગ્મ, તો આનું સંકલન થાય 0 0 એકદમ સરળ. તો ખબર પડી કે શું કરવાનું સંકલન તમે મેથડ 0 જવાબ 0 લાવે. બીજી વાત 0 થી પાઈ ફિક્સ છે, ચેન્જ થશે નહીં. sin 3x cos of 11x into dx. તો a3 b11 3 ઓછા 11 8, તો આનું સંકલન પણ 0. બસ આટલું જ કરવાનું છે. ચલો હજી એક દાખલો લઈએ. 0 થી પાઈ sin of 3x cos of, sorry here હું ચેન્જ કરું છું, sin of 10x cos of 3x into dx. ચાલો a બરાબર ખબર પડી ગઈ. 10 b બરાબર થાય 3, a ઓછા b થાય 7. તો y અયુગ્મ a ઓછા b, તો i બરાબર 0 થશે નહીં. તો i બરાબર શું થશે? 2a upon a square minus b square. 2a એટલે 10, a square એટલે કે 10 નો વર્ગ 100 ઓછા 3 નો વર્ગ 9, એટલે કે 20 ના છેદમાં 91. What is integration of this? 0 to pi sin nx cos 3x into dx. 20 ના છેદમાં 91. બહુ જ સરળ. તમે ફોર્મ્યુલા એપ્લાય કરો 2sc તો પણ જવાબ આવો જ આવશે. ચાલો હજી એક બે દાખલા ગણીએ. તમને હોમવર્ક આપું. 0 થી pi sin of 60x cos of 41x into dx. ચાલો હવે a બરાબર 60, b બરાબર 41, a ઓછા b 60 ઓછા 41 19. તો અયુગ્મ કહેવાય. તો અયુગ્મ એટલે i બરાબર 2a upon a square minus b square. 2a એટલે કે 60, a square 60 નો વર્ગ ઓછા 41 નો વર્ગ. હવે આ થોડું જાતે કરવાનું છે. જો આના માટે પણ એક હિન્ટ આપી દઉં કે શું આવું વર્ગ આવે એટલે આપણે વર્ગ કરવાનો જ દેવાનો કે 60 નો વર્ગ સીધો આપણે 3600 કારણ કે સિંગલ ડિજિટ. 41 નો વર્ગ તો જો શું કરવાનું? ફોર્મ્યુલા એપ્લાય કરવું ભાઈ. a square ઓછા b square. a square એટલે a ઓછા b, a વત્તા b. બહુ જ સરળ થઈ જશે. જો અહીંયા આવી જશે 19, સાદું ભાગ કોઈ દાખલો કે 19, અહીંયા આવી જશે 101. છે દૂર થતા નથી એટલે 120 આનો ગુણાકાર કરો 9191. ચલો આ રીતે સિમ્પલ થઈ ગયું. આનો વર્ગ કરવા બેસવાનો નથી એટલે આપણે a ઓછા b વત્તા b લીધું એટલે ડાયરેક્ટ આપણને આન્સર મળ્યો. ચાલો હજી એક ક્વેશ્ચન તમને આપું છું. 0 થી પાઈ sin of 105x cos 349x into dx. ચાલો આનો જવાબ વિચારો. બીજો ક્વેશ્ચન લઉં છું. 0 થી પાઈ sin of કોઈ પણ દાખલો આપણે કોઈ બનાવી શકે. 71x cos of 10x into dx. ચાલો જવાબ લખી નાખો. 0 થી પાઈ હજી એક દાખલો જોઈએ. cos of 12x sin 4x dx. હવે તમે ઉતાવળમાં એમ કરો કે ભાઈ a ઓછા b એ 8, યુગ્મમાં જવાબ 0 લખો કે નહીં? સોરી અહીંયા ચાલો આનો જવાબ 0. હજી એક દાખલો કરી નાખીએ. અયુગ્મ વાળો મારે આપો તો 12x sin of 5x dx. તમે a ઓછા b કરો h સ્ક્વેર છેદમાં b સ્ક્વેર કરો, પરંતુ અહીંયા જો પહેલા કયું કીધું છે cos વાળો sin વાળો પછી, પરંતુ આપણે ફોર્મ્યુલા પ્રમાણે પહેલા કયું આવવું જોઈએ તો કે 0 થી પાઈ sin of 5x dx into cos of 12x into dx આમ લખાય. હવે તમે આમાં a નક્કી કરો 5, b નક્કી કરો 12, એટલે a ઓછા b કરો તો a ઓછા b 7 અયુગ્મ. તો આનું ઇન્ટિગ્રેશન મળશે બાય શું? 2a upon a square minus b square. 2a એટલે કે 5, a square એટલે કે 7 નો વર્ગ. અહીંયા સોરી a એટલે 5, 5 નો વર્ગ અને b એટલે 12 નો વર્ગ. આ સાદું મૂકો. a square એટલે આપણે 25 144 અને ઉપર 5 ગુણ્યા 10. એટલે આ બેઝિક મેથડ હતી. આપણે બે મેથડ હતી શીખે શોર્ટ ટ્રિકની. પહેલી sin mod cos માં હોય, આવર્તી ત્રીજો કોન્સેપ્ટ શીખે. બહુ જ સરળ મેથડ. કોઈ પણ પ્રશ્નમાં ડાઉટ હોય, કોઈ પણ મેથડ ન સમજાણી હોય
શકો. આગળ લેક્ચરની અંદર વધારે શોર્ટ ટ્રીકની વાત કરશું. થેન્ક યુ.